વાલોડમાં 66 કેવી વીજલાઇન સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ. કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. તાપી જિલ્લાના વાલોડમાં જેટકો ગેટસીઓ કંપનીની 66 કેવી હાઈ ટેન્શન વીજલાઇન સામે સ્થાનિક ખેડૂતોએ મોરચો માંડ્યો છે. પોતાની કિંમતી જમીનો બચાવવા માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ વ્યારા ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી છે. વાલોડથી મોરદેવી સુધી નાખવામાં આવી રહેલી આ વીજલાઇન માટે ગત 26 મેના રોજ તંત્ર દ્વારા પોલીસ રક્ષણ સાથે કામગીરી કરવાની મંજૂરી અપાઈ હતી, જેનો ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે. વિરેન્દ્રસિંહ રાઠોડ સહિતના અસરગ્રસ્ત ખેડૂતોનો આક્ષેપ છે કે જેટકો કંપનીએ ખોટી નોટિસો આપી તંત્રને ગેરમાર્ગે દોર્યું છે અને ખેડૂતોને સુનાવણીની પૂરતી તક પણ નથી મળી. ખેડૂતોની માંગ છે કે આ લાઇન ખેતરોને બદલે વાલોડ વાંકાનેર રસ્તા અથવા વન વિભાગની જમીન પરથી પસાર કરવામાં આવે. ખેડૂતોએ વર્તમાન હુકમ રદ કરવા, બજાર કિંમત મુજબ વળતર આપવા અને રિવિઝન અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી પોલીસ રક્ષણ હેઠળ ચાલતી કામગીરી પર તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરી છે. હવે જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર આ આક્રોશ પર શું નિર્ણય લે છે. પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ. આજે તાપી જિલ્લામાં જે મેજોર આદિવાસીઓનો વિસ્તાર છે, એમના જિલ્લામાં જેટકો કંપની દ્વારા ગેરકાયદેસર જે રીતે થાંભલાનું ઇરેક્શન ચાલી રહ્યું છે, એના વિરોધમાં જે રીતે ભૂતપૂર્વ કલેક્ટરે જે હુકમ કર્યો છે, એની સામે અસંતોષ વ્યક્ત કરવા મોટી સંખ્યામાં ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા અને એમના હુકમને રિવાઇઝ કરવા માટે એક રિક્વેસ્ટ લેટર આપવા સૌ ભેગા થયા છીએ. આપને જાણીને આશ્ચર્ય થશે કે જે 1885નો ટેલિગ્રાફ એક્ટ છે, જેમાં સીધું દર્શાવેલું છે કે જો કોઈ ખેડૂત એની સંમતિ નહીં દર્શાવે કે એનો વિરોધ દર્શાવે કે મારા ખેતરમાં લાઈન મંજૂર નથી, તો 16(1) હેઠળ કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ખેડૂતને નોટિસ સર્વ કરે અને પછી ખેડૂતને બોલાવે છે કે ભાઈ આવો અને તમારા વાંધા જે હોય અમને રજૂ કરો. પરંતુ બધા કાયદાને જાણે જેટકો કંપની ઘોરીને પી ગઈ હોય એમ એક પણ ખેડૂતને મોરદેવી ગામ જે મારા નોલેજમાં આવ્યું છે એમાંથી બોલાવ્યા નથી અને એમના ખેતરમાં ફાઉન્ડેશન ઊભા થઈ ગયા છે. અને એ ફાઉન્ડેશનને પણ મને જે જાણ કરી એ પ્રમાણે 1 વર્ષ ઉપર થઈ ગયું છે. નથી એ લોકો પાક નુકસાની ચૂકવી, નથી ફાઉન્ડેશનના પૈસા ચૂકવ્યા કે નથી એ ખેડૂતોને નોલેજ આપ્યું કે તમને કેટલા પૈસા મળશે. અને એ જ પરિસ્થિતિ હાલમાં પણ ચાલી રહી છે કે ખેડૂતોને નોટિસ આપે તો ટેલિફોનિકના માધ્યમથી નોટિસ મળે અને એક જ નોટિસમાં એક જ હિયરિંગમાં એમનું જજમેન્ટ પણ આવી જાય. એનો મતલબ અમારો આક્ષેપ છે કે આ લોકો ખેડૂતોને પ્રોપર સાંભળતા નથી અને ખાલી એક ફોર્માલિટી નાટક કરવા પૂરતા ખેડૂતોને બોલાવે છે અને ખેડૂતોની કોઈ પણ માંગણી સિરિયસલી સાંભળ્યા વગર ખેડૂતોની અગેન્સ્ટમાં જેટકોના ફેવરમાં જે જજમેન્ટ આપ્યા છે એનો વિરોધ છે. અને જો પ્રશાસન આ વસ્તુને ધ્યાન પર નહીં લેશે તો આ આંદોલન જલદ બનશે. અમે ગામે ગામ જઈશું અને ખેડૂતોને જાગૃત કરીને એક મોટું મુવમેન્ટ તાપી જિલ્લામાં ઊભું કરીશું. અમે ખેડૂતોની માંગ શું છે? ખેડૂતોની માંગ છે કે જે કાયદો છે એમાં બજાર કિંમતનો ઉલ્લેખ છે. અમને બજાર કિંમતના પ્રપોર્શનમાં એટલે કે બજાર કિંમતના 4 ગણા પૈસા જે મળે છે એ મળવા જોઈએ. અને બજાર કિંમત નક્કી કરવા માટે ગામના 5-7 ખેડૂતોને સાથે રાખીને એક સમિતિ બનાવવામાં આવે અને જે એકચ્યુઅલ બજાર કિંમત છે, આ બ્લેક ને વ્હાઇટની જે વસ્તુ છે, આખી દુનિયાને ખબર છે કે બજાર કિંમત શું છે અને એની જંત્રી શું છે. પરંતુ જેટકો જે જંત્રી પ્રમાણે પૈસા ચૂકવવા માંગે છે એની સામે ખેડૂતોનો વાંધો છે. અને ખેડૂતોનું કેવું છે કે અમારી જે બજાર કિંમત છે, અમારું જે એકચ્યુઅલ ડિવેલ્યુએશન છે, એ બજાર કિંમત પ્રમાણે અમને વળતર ચૂકવવામાં આવે, નહીતર આ લાઈન અમને અમારા ખેતરોમાં મંજૂર નથી. હું હેમંત દેસાઈ અને પોતે ખેડૂત છું. જેટકોની લાઈન મારામાંથી પસાર થાય છે. કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર સર્વે કરવામાં આવે છે અને પોલીસો એવું કહે છે કે ભાઈ અમે પોલીસ રક્ષણ આપેલું છે તો પોલીસ રક્ષણના આધારે અમે કામ કરીશું. તો ખેડૂતોને વળતર કે કાયદા બાબતે કોઈ જાણકારી નથી આપી. જમીનના શું કાયદા છે, શું વળતર મળવાનું છે, એવી કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવેલ નથી અને બારોબાર કામગીરી કરવામાં આવે છે. જેની સામે અમારો વિરોધ છે. અને અત્યાર પછી નવેસરથી સુનાવણી થાય, નવેસરથી બધા પ્રોસિજર થાય અને યોગ્ય ઉકેલ આવે એવા એને માટે અમે પ્રયત્ન કરીએ છીએ. યોગ્ય વળતર આપે તો? હા, ના, નહીં, એવું નથી. યોગ્ય વળતર આપશે તો અમે વિચારીશું કે ભાઈ અહીંયાથી લાઈન અમારે જવા દેવી કે નહીં. બીજી વાત કે વળતર એક જ સમયે આપે છે, 1 ટાઈમ વળતર આપે છે અને આ આખી જિંદગી માટે આ પોલો અમારી જમીનમાં રહેવાના છે. એની આડઅસર છે, જમીનની ડિવેલ્યુએશન થાય છે. આ બધી જ કામગીરી અમારા નુકસાનમાં છે. ત્યાર પછી પોલીસ રક્ષણ કંપનીને, જેટકો કંપનીને મળે છે, ખેડૂતોને પોલીસ રક્ષણ નથી. જેટકોની લાઈન જશે તો એના ફાયદા શું છે, નુકસાન શું છે બાબતે? હા, એ બાબતે પૂરેપૂરી જાણકારી. અમને નુકસાન ઘણું બધું છે, આજીવન નુકસાન છે. આ પાક સળગી જાય, અકસ્માત, તો ખેડૂત કે ખેતીમાં કામ કરતા માણસોને ઇન્સ્યોરન્સની બી વ્યવસ્થા એ લોકોએ કરવી પડશે. એવી અમારી જે કોઈ માગણી છે એ બધી જ માગણી અમે કલેક્ટર શ્રી સમક્ષ રજૂ કરી છે
અને એના આધારે અત્યાર પછી ચર્ચા વિચારણા થાય, યોગ્ય ઉકેલ આવે તો ત્યારે અમે એનો નિર્ણય આપીશું. જો તમારી માંગનો સંતોષ થાય તો હા, આગળ- માગ નહીં સંતોષાય તો આગળના અમે બધા જ જિલ્લાના બધા જ ખેડૂતોને ભેગા કરીશું અને અત્યાર પછી આ જરૂરી જે કોઈ કાયદેસરની કાર્યવાહી હશે અમે કરીશું.